ગુજરાતના મોટા શહેરોમાંથી પરપ્રાંતીય શખ્સો અવારનવાર હથિયારોની સાથે ઝડપાય છે, ત્યારે નરોડા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો જે બોગસ હથિયારનું લાયસન્સ ધરાવતો હતો। 2 દાયકાથી વધુ સમયથી તે નોકરી માટે બોગસ લાયસન્સ લઈ આવ્યો હતો અને આ પ્રકારે નોકરી કરી રહ્યો હતો। અમદાવાદની નરોડા પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સ વિક્રમસિંહ ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશના ફરુખાબાદના રહેવાસી વિક્રમસિંહ પાસેથી પોલીસે 12 બોરની એક દેશી રાઇફલ અને 5 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। આ ઝડપાયેલા આરોપીએ હથિયાર મારફતે કોઈ ગુનો આચર્યો નથી, પરંતુ ફેક લાયસન્સથી હથિયાર રાખવું તે જ મોટો ગુનો છે। અમદાવાદની નરોડા પોલીસને બાતમી મળી હતી કે રિંગ રોડ ધ પાર્ક ગરનાળાથી આગળ ગાયત્રી ફાર્મ નજીક 3 રસ્તા પાસે એક શખ્સ ગેરકાયદે હથિયારની સાથે આવવાનો છે। વોચમાં ગોઠવાયેલા પોલીસ જવાનોએ વર્ણન મુજબના શખ્સને ઝડપીને તેની પાસેથી 12 બોરની રાઇફલ અને 5 કારતૂસ જપ્ત કર્યા। મૂળ ફરુખાબાદના જ વિક્રમસિંહ ચૌહાણે વતનના જ મુરલી ધાનુ પાસેથી હથિયાર મેળવ્યું હોવાનો સ્વીકાર કર્યો, જે પેટે આરોપીએ 45,000 રૂપિયા ચૂકવ્યા હતા। આ હથિયાર વિક્રમસિંહને નોકરી અને સારો પગાર રળવામાં ઉપયોગી સાબિત થવાનું હતું, પરંતુ સિક્યોરિટી ગાર્ડની નોકરી કરવા માટે લાયસન્સની જરૂર હતી, જેથી વર્ષ 2003માં આરોપીએ ઉત્તર પ્રદેશથી હથિયારનું બોગસ લાયસન્સ ખરીદ્યું, જે બાદ વર્ષ 2007થી વિક્રમસિંહ ચૌહાણ ગુજરાતમાં ખાનગી સુરક્ષા કર્મી તરીકે કાર્યરત હતો। ગેરકાયદે હથિયારની સાથે ઝડપાયેલા શખ્સે ગાંધીનગર, સુરત અને અમદાવાદના અનેક સ્થળોએ ખાનગી હથિયારધારી સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવી હતી। ગુજરાતમાં હથિયારધારી સુરક્ષા ગાર્ડને ફરજ પેટે મહિના 30,000 થી 40,000 રૂપિયા જેટલો ઊંચો પગાર મળતો હતો, જ્યારે સામાન્ય ગાર્ડને માંડ 12,000 થી 15,000 રૂપિયા જ પગાર મળે છે। ગઈકાલે સાંજે નરોડા પીઆઈ શ્રી પીવી ગોહિલ અને એમની ટીમને એક બાતમી મળી અને એને આધારે આ એક આરોપી વિક્રમસિંહ જગદીશસિંહ ચૌહાણ જે મૂળ યુપીના રહેવાસી છે એની ધરપકડ કરી છે અને એને પાસેથી એક 12 બોર ગન અને 5 જીવતા કાર્ટ્રીજ અને એક ફેક લાયસન્સ મળ્યું છે। આ જે ફેક લાયસન્સ અને આ જે 12 બોર ગન છે એ યુપીમાં જે બીજો આરોપી છે મુરલી ધાનુ જે મૂળ ફરુખાબાદ યુપીના રહેવાસી છે એને પાસેથી વર્ષ 2003માં 45,000 રૂપિયામાં લીધું હતું અને એના આધારે આ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જેવી રીતે કે સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતું હતું। નરોડા પોલીસે ઝડપેલા 45 વર્ષીય વિક્રમસિંહ ચૌહાણે ગેરકાયદે હથિયાર શોખ માટે નહીં, પરંતુ સારી આવક રળવા રાખ્યું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સ્વીકાર્યું છે। આ ઉપરાંત તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। નરોડા પોલીસે હથિયાર આપનાર ફરુખાબાદના મુરલી ધાનુને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। આ મુરલી ધાનુ કોઈ હથિયાર તસ્કરીના નેટવર્ક સાથે જોડાયેલો હોવાની આશંકા પણ રહેલી છે। આ ઉપરાંત ગુજરાતમાં બેંક, બાંધકામ સાઇટ કે પછી હોટલોની બહાર તૈનાત હથિયારધારી જવાનો પૈકી કેટલા નકલી લાયસન્સ ધરાવે છે તેની પણ આગામી દિવસોમાં તપાસ હાથ ધરાશે। એનું મૂળ હેતુ હથિયાર રાખવાનું હતું કે હથિયાર સાથે આ જ્યારે સિક્યોરિટી ગાર્ડમાં નોકરી એને ઇઝીલી મળે અને એમને સારું વળતર પણ મળે અને આ જે હથિયાર છે એ જે રહેવાસી છે પોતે ફરુખાબાદ યુપીનો રહેવાસી છે અને ત્યાંથી આ મેળવ્યું છે હથિયાર। એ જે આરોપી છે વિક્રમસિંહ ચૌહાણ આ હથિયાર મુરલી ધાનુ પાસેથી મેળવ્યું છે અને એ મુરલી ધાનુની તપાસ અત્યારે ચાલુ છે। એને ઉપરથી આગળની ચેનની ખબર પડશે અને આખું નેટવર્ક સામે આવશે। નરોડા પોલીસે વિક્રમસિંહ ચૌહાણ વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। જો અમદાવાદમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા હથિયારધારી ગાર્ડના લાયસન્સની યોગ્ય ચકાસણી કરવામાં આવે તો એક મોટું કૌભાંડ ઉજાગર થાય તેવી પણ શક્યતાઓ છે, કેમ કે મૂળ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના અનેક હથિયારધારી સુરક્ષા ગાર્ડ બોગસ લાયસન્સની સાથે ફરજ બજાવતા હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં।
અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।